પાડી મારા હતી ઘડી રેલો હે પતઈ રાજા ગરા બની રે કોરાવો વહેલાઓ જેડી ચાળ્યું રેલો ગરબે રમવા નીકળ્યો રેલો તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે મા તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે વરતા હતા મના માડી તે પૂરા કર્યા છે ઈતે સભી તને માડી હીરો રે બનાયા છે અંબે માના આશીર્વાદ મને બહુ પડ્યા છે હે મારે થોડી ગો બનાયા આશીર્વાદ મને બહુ પડ્યા છે વાહ
તમારા આશીર્વાદથી તમે ઘણા બધા હોબળ્યું છે. આ બીજી વાર હું અહીંયા આવ્યો. એના પછી જે મને મારી જોગમાયાના આશીર્વાદથી જે કટે ઘડીઓ બાજુ જે મારી જિંદગી બનાવવા વાળું, જે મને માતાજીના આશીર્વાદ મળે ને આજે ગુજરાત ને રાજસ્થાનમાં એટલું સરસ મજાનું ગીત ચાલ્યું કટે ઘડીઓ વાળો ઢોલો જ્ઞાતા મંડાર છે અને એને લઈને ગાવું છે. એક શબ્દ અને એ ગીત બહુ ચાલ્યું માતાજીની દયાથી કટે ઘડીઓ બાજો ઢોલો જ્ઞાતા મંડાર છે પિનમાળથી ઇતરી ટીલોડી. આજે લગ્નમાં, પ્રસંગમાં, વિવાહમાં, મોખામાં હર કોઈ જગ્યાએ વાગતું હોય તમારા બધાના આશીર્વાદથી. બાકી 5 વર્ષ પહેલા અહીંયા જ ગાવા આવ્યો હતો મારા જોડે સ્પ્લેન્ડર ભાઈ. કીધું આજે માતાએ બધું વાલ દીધું, કોઈ વસ્તુની કમી નહીં રાખી. એટલે આ કોડી વાળે બોલાયા મને અહીંયા એટલે માતા મળી. બાકી તમે બોલાયા ના તો એ માતા ના મળે તમને. એટલે સમક્ષ તો કોડીનો જિંદગીમાં તો રોડીશું ને. મારા લાયક ગમે ત્યારે કોડીમાં કામ હોય ને હિતેશ વિલેજા ગમે એવો પ્રોગ્રામ હશે તો કોડી હાજરી આવશે. જે દિવસ કોડી વાળા કહેશે કે હિતેશભાઈ આવે છે એ દિવસે હિતેશ વિલેજા કાયમી માટે કોડી માટે બંધાય છે. દશેરાના દિવસે માતાના મંદિરે ગયા હતા ત્યારે મને નરસાભાઈ કીધું હતું કે હિતેશભાઈ અહીંયા તમે આવ્યા છો ને, તમે 2 વર્ષ જવા દો પછી તમે જોજો ક્યાં છો. ત્યાંથી આશીર્વાદ મળ્યા ને 5 વર્ષ તમારા હાથમાં નતો આવ્યો. આજે 5 વર્ષે માતા પાછો અહીંયા લાવ્યો છે. એટલે જે પણ મળ્યું છે, જે પણ આજે મારા જોડે છે ને તમારા સમક્ષ કોડીના આશીર્વાદ છે, મારી ભગવતી જોગમાયાની આશીર્વાદ છે. અને બહુ મસ્ત ચાલે છે. અને ત્યારે અમારે કટે ઘડીઓ બાજુ લેવા ત્યારે હે કટે ઘડીઓ બાજુ કટે ઘડીઓ બાજુ કટે ઘડિયા હોળે હોગટારે કટે ઘડિયા હોળે હોગટારે.